કોંગ્રેસ પોતાના નેતાઓને સાચવી નથી શકતી કે પછી કોંગ્રેસના નેતાઓની મહત્વાકાંક્ષા ખૂબ વધી ગઈ છે? આવું જ કંઈક અમરીશ ડેરના કેસમાં જોવા મળી રહ્યું છે. અને શું કારણ છે કે અમરીશ ડેર આટલા વર્ષ કોંગ્રેસમાં રહ્યા બાદ હવે કોંગ્રેસ છોડવાની વાત સામે આવી રહી છે અને ક્યારે ભારતીય જનતા પાર્ટી જોઈન કરવાના છે? વિગતે વાત કરીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા વર્ષથી કોંગ્રેસમાં રહેલા અમરીશ ડેર માટે હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીને જોઈન કરવા જઈ રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી કેમ જોઈન કરવા જઈ રહ્યા છે, આ સવાલ દરેકના મનમાં ઉદ્ભવી રહ્યો છે. હાલાકી મારી પોતાની અમરીશ ડેર સાથે વાત થઈ અને અમરીશ ડેર સાથે વાત કરતાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે ભારતીય જનતા પાર્ટી જોઈન કરવા જઈ રહ્યા છો, એ વાત સાચી છે? કારણ કે દરેક વ્યક્તિ એવું કહી રહ્યું છે અને હજી તો 3 મહિના પણ નથી થયા. અમે એમનો એક ઇન્ટરવ્યૂ કર્યો હતો અને અમરીશ ડેરને જ્યારે CR પાટીલે કહ્યું હતું કે અમરીશ ડેર માટે હજી પણ ખુરશીમાં રૂમાલ રાખીને રાખેલો છે, એટલે એમના માટેની જે જગ્યા છે તે નિશ્ચિત છે. તે પ્રકારની વાત જ્યારે CR પાટીલે પબ્લિકલી કરી હતી, તેવામાં અમરીશ ડેરને જ્યારે અમે પૂછ્યું કે અમરીશભાઈ, શું આપ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છો, ત્યારે અમરીશ ડેરે જે જવાબ આપ્યો તે જવાબ ખરેખર આમ જોવા જઈએ તો એવું લાગતું હતું કે કોંગ્રેસનો એક થાકેલો હારેલો નેતા બોલી રહ્યો છે. અને અમરીશ ડેરે કહ્યું કે હા, વિચારી રહ્યો છું. એટલે આ જે વિચાર છે એ વિચાર પોઝિટિવ પણ હોઈ શકે ને નેગેટિવ પણ હોઈ શકે, પરંતુ એટલું ચોક્કસ છે કે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટી જોઈન કરવાની જે વાતો સામે આવી રહી છે તે જરાય ખોટી નથી. અને અમરીશ ડેર પણ પોતે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે છે. હવે જો ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે તો અમરીશ ડેર માટે કઈ જવાબદારી રાખવામાં આવશે? કારણ કે અમરીશ ડેર પોતે રાજુલાથી ધારાસભ્ય રહ્યા છે, પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના છે, અને તેવામાં અમરીશ ડેર જો ભારતીય જનતા પાર્ટી જોઈન કરે તો તેમના માટે કઈ જવાબદારી હોય અને શું હોઈ શકે? તેવામાં એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે અમરીશ ડેર જો ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે તો લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી અમરીશ ડેરને ત્યાંથી ટિકિટ આપી શકે છે. કારણ કે હવે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે અત્યાર સુધી અમરીશ ડેર જે છે એ કોંગ્રેસમાંથી તો ચૂંટણી લડતા હતા અને 22ની અંદર જે રીતે આમ આદમી પાર્ટી ત્યાં મેદાનમાં આવી તેના કારણે ચૂંટણી હારી ગયા હતા. પરંતુ અમરીશ ડેર માટે એવું કહેવાય છે કે તેમને નાનામાં નાનો કાર્યકર છે તેની સાથે એક ખરોબો છે અને અમરીશ ડેરના ભારતીય જનતા પાર્ટી જોઈન કરવા પર કોંગ્રેસના સ્થાનિક નેતાઓ, જે અમરેલીના સ્થાનિક નેતાઓ છે, તે નેતાઓમાં પણ હલચલ મચી ગઈ છે. અને તે નેતાઓ પણ એવું કહી રહ્યા છે કે હા, જો અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે તો અમે પણ અમરીશ ડેરની સાથે ભારતીય જનતા પાર્ટી જોઈન કરીશું. આવું ત્યાંના સ્થાનિક નેતાઓનું કહેવું છે. એ નેતાને પણ આપણે સાંભળી લઈએ, કારણ કે જિલ્લા પંચાયતના સદસ્ય છે. કાર્યકારી અધ્યક્ષ અખિલ ભારતીય ઓબીસી મહાસભા ગુજરાત પ્રદેશ અને જિલ્લા પંચાયત વિરોધ પક્ષનો નેતા. હાલમાં અમે કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય છીએ, પરંતુ અમારા અમરેલી જિલ્લાના આદર્શ અને લોકપ્રિય નેતા એવા અમરીશભાઈ ડેર જો કોંગ્રેસમાં થી ભાજપમાં જોડાશે તો એમની સાથે અમારો એક મોટો સમૂહ જિલ્લા પંચાયતના સભ્યો સહિતનો, તાલુકા પંચાયતના અનેક સભ્યો, નગરપાલિકાના હોદ્દેદારો, પાર્ટીના અને સામાજિક રીતે જે લોકો મજબૂત લોકો છે એવા લોકો સાથે અમરીશભાઈનો નિર્ણય થશે તો બધા પાર્ટી છોડવાની તૈયારી છે. અમરીશ ડેરની સાથે કોંગ્રેસનું આખું અમરેલીનું સંગઠન તો જવા માટે તૈયાર છે. અને અમરેલી એ જગ્યા છે કે જ્યાં આગળ રાજનીતિનો અખાડો જે છે તે જબરજસ્ત મચેલો હોય છે. કારણ કે એક બાજુ વીરજી ઠુમર છે, એક બાજુ પ્રતાપ દુધાત છે, એક બાજુ પરેશ ધાનાણી છે. હાલાકી પરેશ ધાનાણીએ તો પહેલાં જ કહી દીધું છે કે હું આ રેસની બહાર છું, પરંતુ વીરજી ઠુમર સતત ત્યાં આગળ જેને કહી શકાય કે પોતે કેમ્પેનિંગ કરી રહ્યા છે. અને એવું પણ કહેવાય રહ્યું છે કે વીરજી ઠુમરની દીકરી જેનીબેન જે છે તે આ વખતે ચૂંટણીના મેદાનમાં ત્યાંથી ઉતરી શકે છે. તેમને કોંગ્રેસ સામે પોતાની દાવેદારી નોંધાવી છે. એટલે શું અમરીશ ડેર વીરજી ઠુમરથી નારાજ છે કે પછી સ્થાનીય કોંગ્રેસની નેતાગીરીથી નારાજ છે? કારણ કે એવું ક્યારનું કહેવાતું હતું કે શક્તિભાઈથી તેઓ ઘણા નારાજ ચાલે છે અને શક્તિભાઈથી નારાજગીના કારણે જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જઈ શકે છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. એટલે હવે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જશે કે નહીં? કારણ કે સૂત્ર એવું કહી રહ્યા છે કે અમરીશ ડેર આવતીકાલે મંગળવારે
ભારતીય જનતા પાર્ટી આધિકારિક તौर પર જોઈન કરી શકે છે. એટલે રાહુલ ગાંધીના ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રાના આવતા પહેલાં કોંગ્રેસને એક મોટો ઝટકો વાગી શકે છે અને આ ઝટકો જે છે તે અમરીશ ડેરના સ્વરૂપમાં હશે, કારણ કે જો અમરીશ ડેર ગયા તો કોંગ્રેસનું અમરેલીનું જે સંગઠન છે તેમાં ખૂબ મોટો ડેન્ટ પડી શકે છે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.